શું થયું બેટા? આટલા બધા બરાડા કેમ પાડે છે? એ બા તમારો દીકરો બીજી લાવવાની વાત કરે. બીજી હું કામ કરતો હોય? તું એને સારી રીતે ન રાખતી હોય તો જ ને. લે શ્રેયા કે તારા બાને કે તારા બાપાના લખણ કે. ખાલી પપ્પાના લખણ નહીં બા, કાકાના છે. તે દિવસે તો કાકા અને માસી દાદા જે દિવસ લપસે ને તે દિવસ તો કાકા અને માસી બેઉ જોડે જ બેઠા હતા, ફરવા જવાની વાત કરતા હતા અને આજે પણ બચાવ્યા એમ. આ જો આ મારી દીકરી પર શું સંસ્કાર પડશે. આ તમારા ઘરમાં આવું ને આવું હશે ને તમારી દીકરીનું શું થશે? એ સંસ્કારની પોટલી હું રોજ સાંભળું છું. તમે બે માણા કેવું બાંધો છો, પણ એ તમારા બેના સંસ્કાર આ છોકરી પર કેવા પડ્યા છે એ ખબર છે? તમે મારી ક્યાં માંડો છો? હા હા, કારણ કે પોતાની માને કોઈ દાકડ કે એમ તમે તમારા દીકરાને કાંઈ કહેશો, વાંક તો બધો વહુનો જ ને. એ મારો છોકરો તો છે જ એવો, લેને ઝઘડાળું, પણ આ તું આવીને પછી ઝઘડા વધી ગયા. અરે ભાઈ જ્યારે હોય ત્યારે મારો વાંક કાઢે છે. એ સાંભળ, તું એની હારે સારી રીતે રહેતી હોય, એની હારે સારી રીતે વર્તતી હોય, એને સારી રીતે ખાવા પીવાનું દેતી હોય તો એ બહાર જાય. હા બરાબર છે, બધો વાંક તો મારો જ ને. એ તારો વાંક નથી, હું બેવના વાંક કાઢું છું. હવે મારી વાત સાંભળ. જો યશોદા માતા પાસે કેટલું બધું માખણ હતું, રોજનું ઉતરતું હતું, તો એ કાનાને નહોતી દેતી તો કાના જતે તો ને ગોપીઓ પાસે માખણ ખાવા. એવી રીતે આપણે આપણા વરને મુઠ્ઠીમાં ન રાખીએ ને તો જ ઈ બહાર જાય બધે લટુડા પટુડા કરવા વાત કરે છે. આજથી તું સુધરી જા. જો એની હારે સારી રીતે બોલ, પછી બહાર જવાનું નામ લઈને તો તું મને કહેશે તું એનો ટાટિયા ભાંગી નાખીશ અને બહાર જવા નહીં દઉં. એ હા સારું હો. બા, કાકાએ અને પપ્પાએ બેવે માસીને એમ કરીને. જો બેટા, એ તો તારી સ્વીટુ માસી અહીંયા પડું પડું થઈ ગઈ હતી ને એટલે કદાચ પકડ્યા હોય. નહીં પકડે એટલે કાંઈ બગડી ન ગયા કહેવાય. હા પણ આમ પકડાય ને. કાકાએ પકડ્યા એ વાંધો નહીં, પપ્પાએ પકડ્યા. અરે જો જો મને નાની છોકરીને ખબર પડે પકડવું શું કહેવાય. પણ હું કામ તમે ખોટી દ્રષ્ટિએ જોવો છો? એને પકડીને એ લપસતી હતી એટલે એને પકડીને. અરે પણ પપ્પા એમ કહેતા હતા કેવી રીતે લપસે અને પાછા એમ પકડવા જતા હતા, લપસો જોઈએ એવું કહેતા હતા. એને હું કહીશ, એને હું બરાબર કહીશ, પણ આજ પછી તું સુધરી જા. તારે સારી રીતે બોલવાનું. પછી એ કાંઈ કરે ને તો મને કહેજે. એનો ટાંટિયો ન ભાંગી નાખું ને તો જો તું. અત્યારથી જ ભાંગો બા, અત્યારથી જ ભાંગો. નહીં, પેલા તું સુધર પછી ભાંગવાનું કરું. બસ હવે હાલો, મારે કામ છે. બા, આ મમ્મી અમુક વાર પ્રેમથી વાત કરે ને એનો ઘોઘાટો એટલો છે ને એટલે પપ્પાને એવું લાગે કે ઝઘડે છે, એટલે પપ્પા ચાલુ કરે ને એટલે પાછી મમ્મી ચાલુ કરે. એમાં જ હું કંટાળી. શ્રેયુ, સાચું કહેજે, તારા મમ્મી પપ્પા ઝઘડતા હતા ત્યારે તું જ અંદર ગઈ હતી ને બચાવવા માટે કે તમે ઝઘડો નહીં, તમે આમ ન કરો. બેટા, બે હાથ વગર તાળી પડે એ મને કહેતો. એ પડે મમ્મી એ ન પડે બેટા. બેવનો વાંક હોય. એ ગાલ ઉપર પડે, એ ગાલ ઉપર પડે ને એ તમાચો કહેવાય. આ તાળીઓ ન કહેવાય, આ થપાટ કહેવાય, થપાટ. એટલે છે ને બેવના વાંક વગર કાંઈ ન થાય. અને બસ તું સુધર ને પછી બધું સુધરેલું જ છે, પછી હું જોઈ લઈશ. હાલ હું જાઉં છું હવે, ઘાટા ન પાડતી બસ. જોયું તારી બા તારા બાપાના જ પક્ષમાં રહી છેલ્લે તો. મમ્મી તને આટલું આટલું કહ્યું તોય. તો શું મમ્મી હા કાકાનું ને સ્વીટુ માસીનું હું. મને લાગે છે એ બંનેનું તો ચક્કર જ હશે. બિચારી પેલી કિંજલનું શું થશે? બેન જ બેનનું ઘર ભાગશે એવું તો નહીં થાય ને? મને શું ખબર મમ્મી. જા ઊભી રહું, કાકાને પૂછી આવું. જ્યાં પૂછ્યા બે પૂછાતું હશે. જબરું છોકરું મળ્યું છે. એક વાત કહું? હા બોલ ને. ઘણા દિવસથી મારું ધ્યાન છે આ સ્વીટી આવી છે ને ત્યારથી ઓલા બેવ જણા ભમરાની જેમ એની આગળ પાછળ ફરે છે. એવું કાંઈ ન હોય, તને લાગે એવું. મહેમાન કહેવાય એટલે સાચવતા હોય બે. એ મને ન ખબર પડતી હોય? મહેમાન હોય, મહેમાન કહેવાતા હોય અને એને હાચવતા હોય એ, અને બીજી રીતે એને હાચવતા હોય એ હવે આ ઘરડી આંખે ખબર ન પડે? તો સ્વીટીને બોલાવી
અને જે હોય પૂછી લે ને એટલે ખબર પડે. બરાબર છે. અરે સ્વીટી, સ્વીટી, હા આંટી, તમે મને બોલાવી આંટી? હા બેસ તો બેટા. બોલો. પૂછી લે. એક વાત પૂછું? જરાક ખરાબ નહીં લગાવતી, પણ તારા દિલમાં જે પણ કાંઈ હોય ને એની ચોખવટ કરી દેજે, હો ને? ઠીક છે. બેટા તું જ્યારથી આ ઘરમાં આવી છે અને તારે ઇન્ટરવ્યૂમાં જવાનું હોય છે અને બધે જવાનું હોય તો આ ઋત્વિક તને બહુ બધો સપોર્ટ કરે છે. તો સાચું બોલજે, ઋત્વિક માટે તારા મનમાં કાંઈ કોઈ ફિલિંગ છે? અ, ના આંટી, એવું તો કશું જ નથી. તો પછી બહાર ફરવા જવામાં તને ઇન્ટરેસ્ટ છે, તું પડી ગઈ તો એણે તને પકડી લીધી અને એ કઈ રીતે પકડી એ મને તો ખબર જ છે. અને તને ખબર હોય તો પછી ભાવેશે આવ્યો હતો અને ભાવેશે તો તને પાછું એમે પૂછ્યું હતું કે બતાવતો તું કેવી રીતે પડી હતી અને તને પકડીને બતાવેલી. આ બધી વાત સાચી છે? પહેલાં એ કે. હા, એ તો હું બસ પડી હતી એટલે મને જીજુએ પકડી લીધી તો. હા, બાકી તારા મનમાં એ બેવ માટે કોઈ ફિલિંગ નથી ને? આંટી, હવે એ બંને સામેથી જ મારા તરફ આકર્ષિત થાય તો પછી એમાં મારો શું વાંક? એટલે વન સાઈડ તો છે જ. અને હું તમને એ જ તો કહેવા જઈ રહી હતી કે આ આવી છે ને ત્યારથી આપણા બે છોકરાઓની નજર અને લખાણ બેવ બદલાઈ ગયા છે. તો પણ હવે એક કામ કરીએ, આ સ્વીટીને જ એના ઘરે મોકલી દઈએ ને. બસ જો મારા મનની વાત તમે લઈ લીધી. બેટા સ્વીટી, જો આપણે નોકરી કરવી હોય ને બેટા તો આપણી લાયકાત પ્રમાણે તો આપણને બધે મળી જ જાય. અને જો તું હજી કુંવારી છો, આ બેવ તો પરણેલા છે, એટલે તું છે ને જ્યાં રહી છે ને ત્યાં જ તું હવે એપ્લાય કર અને ત્યાં તને નોકરી મળી જ જશે બેટા. નકામું આપણે લીધે કોઈના ઘર ભાંગે એ ન સારું કહેવાય ને. અને બેટા તારી બહેનનું જ ઘર ભાંગે, તું વિચાર તો કર. એના જીવનમાં તું દુઃખ ઉત્પન્ન કરે એ સારું કહેવાય? એના કરતાં તું તારી વ્યવસ્થા કરી લે. પરંતુ અહીંયા હું ઘણી આશા અને ઉમ્મીદ સાથે આવી હતી અને મને સુરત સિટી એટલું ગમે છે કે મારે અહીંયા જોબ ફાઇનલ કરીને જ જવું હતું. બરાબર છે, પણ બેટા પરિસ્થિતિ જેવી ઉપસ્થિત થઈ છે તો શું કરીએ? આ ઘરના જ લોકો ની નજર આવી રહી છે તો પછી તું નોકરી કરવા જઈશ તો ત્યાં બધા કેવા હશે, આજુબાજુવાળા શું થશે એ તો આપણે વિચારીને જ હલી જઈએ. એટલે બેટા આપણે જ્યાં મમ્મી પપ્પા સાથે રહેતા હોઈએ ને ત્યાં સેફ તો ખરા. જા બેટા, તું તારો સામાન બેગ તૈયાર કરી અને નીચે આવ. હું તને બસ સ્ટોપ સુધી મૂકી જાઉં છું. હા, અને ટિકિટે કરાવી દેજો. હો, ઠીક છે આંટી, હું મારો સામાન લઈને જાઉં છું. હા. જો આને ખબર તો પડે જ છે કે ઓલા લોકો એની સાથે એટ્રેક્ટ થયા હતા, પણ કુંવારી બેન અને એને દીકરી- બિચારીને અહીંયા રહેવું છે એટલે ઈ એટલે એ શું કરે? શરમની મારી સહન કરે છે. હા. હવે આપણે બોલાવીએ આને. બોલાવો ને તમે. ભાવેશ, ભાવેશ અહીંયા આવ. ઋત્વિક, હા, શું થયું? બધું નહીં? બેસો. તમે બે આ શું ધંધા ચાલુ કર્યા છે? કઈ નહીં બાપુજી, ધંધો તો પહેલેથી નો જ કરું છું. હા, હું પણ કરું જ છું. એ જ છું. ઋત્વિક, તમે બંને દૂધ પીતા છોકરાઓ નથી. તમારા બાપુજી જે કહે છે ને એ તમે સારી રીતે સમજી જ શકો છો. આંખ આડા કાન ન કરો. તમારે કારણે એક ઉમ્મીદ અને આશા લઈને જે આપણે ઘરે આવી હતી ને એ છોકરીના ઘરે પાછી જાય છે આજે. ખબર છે તમને બેને? કોની વાત કરો તમે? સ્વીટી, કેમ પપ્પા, હું છું? હજી અજાણું થાય છે. અમને કઈ ખબર જ નથી. ક્યાંથી ખબર હોય તમારા લખણની તમને? હા, એને સુરત ફેરવવા નીકળ્યો હતો અને તું એ કેમ પડી, શું પડી, કેવી રીતે પડી એ પોઝ આપવામાં પડ્યો હતો. શરમ ન આવી? અરે બા, એવું નહોતું, પણ ઈ બિચારીને વાગ્યું હતું કે નહોતું વાગ્યું હું પૂછતો હતો. બસ બસ બસ. અને હું
તો એને ઇન્ટરવ્યૂ માટે લઈ જવાનો હતો. એ અમને નથી ખબર. હવે બધું છે ને ગોળ ગોળ વાતો રહેવા દો. એણે ભૂલ સ્વીકારી છે અને એણે તમારો પણ આરોપ મૂક્યો છે કે એ બેઉ મારી પાછળ આકર્ષિત થયા છે. બાપુજી આ ખોટું છે. હા બસ તમારા ફૂલ બસ! ઉપર આરોપ કેમ લગાડે? એમને એમ ગોવા જવાનું તારું કેન્સલ નથી થયું. તારી બૈરીએ તને સારી રીતે ઓળખે છે કે તું કેવો છે. અત્યારે એનો સામાન લઈને હમણાં નીચે આવે છે અને એને મૂકવા જાઉં છું. અરે બાપુજી આવું નહીં કરો. એક તો એક ઉમેદ લઈને આવી છે. હા, બિચારીને અહીંયા જોબ કરવાની છે. તમે જ નો રહેવા દીધી બિચારીને. અમે તો રહેવાય દેવી, તમે ના પાડો તો. હા, તમારા લખણ ના પાડે છે. તું રહેવા દે ને. આ બે ભૂત જેવા છે ને કોઈની વાત નહીં માને અને પોતાની ભૂલ તો નહીં સ્વીકારે. મેં મારો સામાન પેક કરી લીધો છે, હવે હું જાઉં છું. હા ચાલો હું મૂકી જાઉં છું. ના હું મૂકી જાઉં. અરે પણ મારે જો ટાઈમ થયો મારે સ્ટેશન પાસે હું જવાનું છે. મોટો છું, હું મૂકી જાઉં. હલો હું બેગ લઈ લઉં. મોટા ભાઈ અરે જો જો આ બેગ અરે બેગ મૂકી તો હું લઈ જાઉં છું. હું લઈ જાઉં. કઈ બેગ લઈને ચાલો જાઓ આપણે જઈએ, બરાબર? ઉમા પાછા આવો. એ આમ આવો હખણા મરો. ખબર નહીં ક્યાં મૂકવા જવું છે. ઊભી રે સ્વીટી, ઊભી રે. અમને આ બંને વાંદરાઓના લખણ છે ને ખબર જ છે. અને બીજી વાત આ તો અમારા લખણવંતા છે. એ પાછા આવો. બેટા ઊભી રે, ઊભી રહે બેટા. અને સ્વીટી, હું તારી લાઈફ બનાવવા માટે તને અહીંયા લઈને આવી હતી, નહીં કે અમારું ઘર ઉજાડવા માટે. કિંજલ, એમાં આ બિચારીનું શું વાંક છે? એ તો નિર્દોષ છે. એ આપણા 2 રૂપિયા જ ખોટા છે. હા, આ બંને સિક્કા છે ને ખોટા છે. ના બજારમાં ચાલે ના ઘરમાં. નહીં ઘર માલવી જ છે. એ તમારે ડાચું બંધ રાખો. તમને એટલે જ ગોવા નથી જવા દીધા. નહીં તો તૈયાર છે ને તમે કઈ કાળા કામ કરીને આવત. હું એટલે જ પાછો આવ્યો સ્ટેશનેથી તારા માટે. તમારા કાકો સ્ટેશન નતા ગયા, એને એરપોર્ટ કહેવાય. શટ અપ! બસ હવે તમારે કોઈને મૂકવા આવવાની જરૂર નથી. અંકલ, હું મારી જાતે જ ટિકિટ લઈને બેસી જઈશ. હવે મને કોઈ પર પણ ભરોસો નથી. હવે હું એકલી જ જતી રહીશ. અરે પણ એકલા કેમ જાઓ તમે? એ હા, બહુ ચિંતા છે નહીં સ્વીટી જા. થેન્ક ગોડ, વોટ અ ફેમિલી. આવજો. હા, એને ઘર સુધી મૂક્યા નજરથી. મને ક્યાં મૂકવા જવાનું કીધું તે તો મૂક્યા લે મૂક્યા. ચૂપ, હખણા ઉભા રહ્યો, હખણા ઉભા રહ્યો. આ તારા બાપામાં કઈ અક્કલ નથી. શ્રેયા સમજાવ ને તાર પપ્પાને એક રીતે ઈ એમ કે મૂક્યા અને એક રીતે મને જવા ન દે. ચાલો મને થોડુંક માથું દુખે છે તો હું આરામ કરી આવું. હા હા, હવે તો તમારું માથું તમારે ઉતારવું જ પડશે નહીં ઋત્વિકભાઈ? કારણ કે હવે તમારું માથું જે દબાવી આપતી હતી એ સીટી ગઈ. હા હે ઋતિક, મેં તને આવો નતો સમજો. હા, તમે તો બહુ સીધા છો. હવે ચાલો, હવે બધું પડતું મૂકો અને બા આપણે કામે વળગો. હાલો. મમ્મી, કાકી એ તો સ્વીટી માસી ગયા ને એટલે કાકાનું માથું ચડ્યું. હા મારું કોઈ દી દુખે જ નહીં આવી રીતના માથું. હા, તમારું તો ખાલી ગળું દુખે. હું દબાવું ને એની જ તું વાત આને છે. લેતી જા. જા, તું આને લેતી જા. હાલો જા. લખો. હાલો. હે ભગવાન. હાશ,